Good morning, students. Standard 9, subject English. Today we will learn about poem 3. Be the best. સૌથી શ્રેષ્ઠ થજો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ની પ્રથમ સત્રની જે પોયમ નંબર 3 છે, બી ધ બેસ્ટ, તે ભણીશું. તો તમે પણ મારી સાથે પાઠ્યપુસ્તક લઈને બેસી જાઓ. આ પોયમ જે છે એ પોયમના લેખક છે ડગલસ મેકોલ. એમને અહીં આ પોયમમાં 4 સ્ટાન્જા બતાવ્યા છે. તો આપણે પહેલાં તો આ જે 4 સ્ટાન્જા છે તેને વાંચી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હું અહીં આ 4 સ્ટાન્જા છે તેને વાંચું છું. તમે તમારા પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપજો. Be the best. If you can't be a pine on the top of the hill, be a bush in the valley, but be the best little scrub by the side of the rail. Be a bush if you can't be a tree. Second stanza. If you can't be a bush, be a bite of the grass, and some highway happier make. If you can't be a muskin, then just be a bass, but the liveliest bass in the lake. Third number no stanza. We can't all be a captains. We have got to be a crew. There is something for all of us here. There is big work to do, and there is lesser to do. And the task you must do is the near. 4 number no stanza. If you can't be a highway, then just be a trail. If you can't be the sun, be a star. It isn't by size that you win or you fail. Be the best whatever you are. ડગલસ મેકો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ફર્સ્ટ જે સ્ટાન્જા છે તેનું ગુજરાતી જોઈએ. તો બી ધ બેસ્ટ. હવે બી ધ બેસ્ટ એટલે કે સૌથી શ્રેષ્ઠ થજો. તો આપણે ફર્સ્ટ જે સ્ટાન્જામાં સ્પેલિંગ આવે છે તે આપણે જોઈ લઈએ. તો અહીંયા બેસ્ટ, તો બેસ્ટ એટલે કે શ્રેષ્ઠ. પાઇન એક વૃક્ષ. સ્ક્રબ, સ્ક્રબ એટલે કે ઝાડવું અથવા તો છોડ. વેલી, વેલી એટલે કે ખીણ. રેલ, રેલ એટલે કે નાનકડો પ્રવાહ અથવા તો ઝરણું. બુશ, બુશ એટલે કે ઝાડવું અથવા તો છોડ. તો આપણે ફર્સ્ટ સ્ટાન્જાનું ગુજરાતી જોઈએ. બી ધ બેસ્ટ, સૌથી શ્રેષ્ઠ થજો. ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ, બી અ સ્ક્રબ ઇન ધ વેલી, બટ બી. તો અહીંયા કહે છે કે જો તમે ટેકરીની ટોચનું પાઇન વૃક્ષ ન બની શકો તો ખીણમાં એક છોડવું થજો. બટ બી એટલે કે પણ. ધ બેસ્ટ લિટલ સ્ક્રબ બાય ધ સાઇડ ઓફ ધ રેલ. બી અ બુશ ઇફ યુ કાન્ટ બી અ ટ્રી. ઝરણાના કિનારે સૌથી શ્રેષ્ઠ છોડવું થજો. ઝરણાના કિનારે સૌથી શ્રેષ્ઠ છોડવું થજો. વૃક્ષ ન થઈ શકો તો એક છોડ થજો. વૃક્ષ ન થઈ શકો તો એક છોડ થજો. સેકન્ડ સ્ટાન્જા. ઇફ યુ કાન્ટ બી અ બુશ, બી અ બાઇટ ઓફ ધ ગ્રાસ, એન્ડ સમ હાઈવે હેપીયર મેક. If you can't be a muskin, then just be a bass, but the liveliest bass in the lake. તો આ સેકન્ડ સ્ટાન્જામાં જે સ્પેલિંગ આવે છે તે આપણે જોઈ લઈએ. તો મસ્કિન,
તો મસ્કીન એટલે કે એક પ્રકારની મોટી માછલી. અને બાસ, તો બાસ એટલે કે એક પ્રકારની નાની માછલી. લાઇવલી એટલે કે જીવંત. તો આપણે સેકન્ડ જે સ્ટાન્જા છે તેનું ગુજરાતી જોઈએ. જો તમે છોડ ન થઈ શકો, જો તમે છોડ ન થઈ શકો તો એક ઘાસનું તણખલું થજો. એન્ડ સમ હાઈવે હેપીયર મેક. સમ એટલે કે કોઈક, અને હાઈવે એટલે કે રાજમાર્ગ. તો કે છે અને કોઈક રાજમાર્ગને વધારે રળિયામણો બનાવજો. ઇફ યુ કાન્ટ બી અ મસ્કીન ધેન જસ્ટ બી અ બાસ. તો હવે જો તમે મોટી માછલી ન થઈ શકો તો નાની માછલી થજો. પરંતુ ધ લાઇવલેસ્ટ બાસ ઇન ધ લેક. તો લેક એટલે કે તળાવ, એટલે કે છે કે પણ તળાવની સૌથી વધુ જીવંત માછલી થજો. થર્ડ નંબરનો સ્ટાન્જા. We can't all be captains. We have got to be crew. There is something for all of us here. There is big work to do and there is lesser to do. And the task you must do is the near. તો અહીંયા કેપ્ટન્સ, તો કેપ્ટન્સ એટલે કે કપ્તાન, અને ક્રૂ, તો ક્રૂ એટલે કે ખલાસીઓ, અને ટાસ્ક એટલે કે કામ. તો અહીંયા આપણે બધા જ કપ્તાન ન થઈ શકીએ, પણ આપણે ખલાસી થવાનું છે. There is something for all of us here. Here એટલે કે અહીં, અને all of us એટલે કે આપણા સૌ માટે. તો કે છે કે અહીં આપણા સૌ માટે કંઈક કામ તો છે. There is big work to do and there is lesser to do. એટલે કે છે કરવા માટે મોટા કામ છે અને નાના પણ કામ છે. And the task you must do is the near. અને તમારે જે કામ કરવાનું છે તે હમણાં જ કરવાનું છે. 4 નંબરનો સ્ટાન્જા. If you can't be a highway, then just be a trail. If you can't be the sun, be the star. It isn't by size that you win or you fail. Be the best of whatever you are. Douglas McCall. તો અહીંયા ટ્રેલ, તો ટ્રેલ એટલે કે વાટ અથવા તો પગ દંડી. તો જો તમે રાજમાર્ગ ન થઈ શકો તો એક પગદંડી થજો. ઇફ યુ કાન્ટ બી ધ સન, બી અ સ્ટાર. જો તમે સૂરજ ન થઈ શકો તો તારો થજો. ઇટ ઇઝન્ટ બાય સાઇઝ ધેટ યુ વિન ઓર યુ ફેલ. વિન એટલે કે જીતવું અને ફેલ એટલે કે હારવું. તો અહીંયા કહે છે કે તમે જીતો કે હારો તેનો આધાર તમારા કામના કદ ઉપર નથી. બી ધ બેસ્ટ ઓફ વોટ એવર યુ આર. એટલે કહે છે કે તમે જે કાંઈ છો તેમાં સૌથી શ્રેષ્ઠ થજો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ પોયમ પૂર્ણ થાય છે. એના 4 જે સ્ટાન્જા છે તેનું ગુજરાતી આપણે સમજી ગયા છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે 4 સ્ટાન્જા છે તેનું ખાલી ગુજરાતી જોઈશું. તમે તમારા પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપજો. સૌથી શ્રેષ્ઠ થજો. જો તમે ટેકરીનું ટોચનું પાઇન વૃક્ષ ન બની શકો તો ખીણમાં એક ઝાડવું થજો. પણ
ઝરણાના કિનારે સૌથી શ્રેષ્ઠ ઝાડવું થજો. વૃક્ષ ન થઈ શકો તો એક છોડ થજો. જો તમે છોડ ન થઈ શકો તો ઘાસનું એક તણખલું થજો. અને કોઈક રાજમાર્ગને વધારે રળિયામણો બનાવજો. જો તમે મોટી માછલી ન થઈ શકો તો નાની માછલી થજો, પણ તળાવની સૌથી વધુ જીવંત માછલી થજો. આપણે બધા જ કપ્તાન ન થઈ શકીએ. આપણે બધા જ કપ્તાન ન થઈ શકીએ. આપણે ખલાસી થવાનું છે. અહીં આપણા સૌ માટે કંઈક કામ તો છે. કરવા માટે મોટા કામ છે અને નાના પણ કામ છે. તમારે જે કામ કરવાનું છે તે હમણાં જ કરવાનું છે. જો તમે રાજમાર્ગ ન થઈ શકો તો પગદંડી થજો. જો તમે રાજમાર્ગ ન થઈ શકો તો એક પગદંડી થજો. જો તમે સૂરજ ન બની શકો તો એક તારો બનજો. તમે હારો કે જીતો તેનો આધાર તમારા કામના કદ ઉપર નથી. તમે જે કાંઈ છો તેમાં સૌથી શ્રેષ્ઠ થજો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ પોયમ પૂર્ણ થાય છે.